તો ભાઈ ગુજરાતી ફિલ્મની વાત હોય અને જો નરેશ કનોડિયાની ફિલ્મ ના આવે તો મજા ના આવે યાર. એ તો જોયું, કારણ કે આ લોકેશન તમને ખબર છે અને આપણી યુટ્યુબ ચેનલ પર બહુ ટાઈમ પહેલાં અપલોડ થયેલું છે. આ જગ્યાએ આપણે ઘણી બધી બીજી મૂવીના પણ શૂટિંગ આપણે બતાવી ચૂક્યા છીએ. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ નરેશભાઈ કનોડિયાનું સુપર ડુપર હિટ ફિલ્મ મેરુ માલણ. તો મેરુ માલણનું એક જબરજસ્ત સોંગ હતું જે તમે સાંભળી ચૂક્યા છો. એટલે સ્ક્રીનશોટમાં તમે જુઓ તો આ છે મેરુ માલણનું એક સોંગ હતું, ઓઢણીવાળું જે સોંગ હતું એ સોંગનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એની તમને અત્યારે વાત કરવાનો છું. તો મિત્રો, ઓઢણીવાળું જે સોંગ છે એટલું પોપ્યુલર સોંગ છે કે અત્યારે પણ જ્યારે ગુજરાતનો કોઈ સિંગર જો કદાચ બીજી કન્ટ્રીમાં પ્રોગ્રામ હોય જતા હોય ને તો ત્યાં એમને ઓઢણીવાળું સોંગ ગાવું પડે છે. કદાચ તમને ખબર નહીં હોય પણ આ હકીકત છે. અને આ છે એ મસ્જિદ જ્યાં ઘણી બધી મૂવીના શૂટિંગ થઈ ચૂક્યા છે. મેં પણ તમને ઘણીવાર બતાવ્યા છે. પણ અત્યારે વાત કરું છું ઓઢણીવાળું જે સોંગ, એટલે કે મેરુ માલણનું સુપર ડુપર હિટ સોંગ હતું. તો એનું લોકેશનની તમને અત્યારે વાત કરું છું. તો તમે જોઈ શકો છો આ મસ્જિદ. અને આપણે આ યુટ્યુબ ચેનલ પર ઘણા ટાઈમ પહેલાં વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે. પણ આ ફેસબુક માટે હું ફરી એકવાર અપલોડ કર્યો છું. તો સ્ક્રીનશોટમાં તમે જોશો તો બીજા નંબરનો જે બીમ છે એની આગળ નરેશ કનોડિયા ઊભા બતાવે છે. અને જ્યાં એનું કટિંગ છે જે તૂટેલું છે એ પણ તમે જોઈ શકો છો. તો પરફેક્ટ સીન તમે મેચ કરી શકો. પાછળનું ડુંગર જોઈ શકો છો, એક સાઈડ પાવાગઢ તમને જોવા મળે છે, એ પણ તમે પરફેક્ટ મેચ કરી શકો છો. તો આ જગ્યા પર તો ઘણી બધી મૂવીના શૂટિંગ થાય છે. અને કદાચ તમે ભોજપુરી ફિલ્મમાં પણ ઘણી બધી વાર આ તમે મસ્જિદ જોયું હશે. તો આ જગ્યા પર નરેશ કનોડિયા આવે છે, એ સોંગ ગાતા ગાતા કંઈક આવે છે, એવું સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. અને બધા સ્ક્રીનશોટ તમને મેચ કરાવવાનો છું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકને ફોલો જરૂર કરજો. તો સ્ક્રીનશોટ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો આ જગ્યા પર આખું સોંગનું સીન શૂટ કરવામાં આવ્યું છે, જે કે આપણે પહેલાં વિડીયો બનાવ્યો હતો. અને એ બીજી ફિલ્મની વાત કરી હતી અને સોગંદ છે આપણા એની પણ વાત કરી હતી, એટલે કે વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ હતું એની વાત કરી હતી. બાકી બીજો સ્ક્રીનશોટ તમને મેચ કરાવું તો આ બાજુથી સીન લેવામાં આવ્યું છે. તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોશો તો તમને આ જગ્યા પર હિરોઈન ડાન્સ કરતા જોવા મળે છે. પાછળ તમે જોશો તો એ બીજે બીમની જે ડિઝાઇન છે એ તમે મેચ કરી શકો છો, એટલે કે મસ્જિદની જે ડિઝાઇન છે તમે મેચ કરી શકો છો. તો આ રીતનું સીન બતાવવામાં તમને આવે છે. અને બીજા એક બે સ્ક્રીનશોટ છે તમને મેચ કરાવવાનો છું. લોકેશન તો તમને ખબર પડી ગઈ છે ક્યાંનું. તો મિત્રો, આપણે એવું વિચાર્યું કે હવે જૂની ફિલ્મો પર વધારે ફોકસ કરીશું, કારણ કે ઘણી બધી ફિલ્મો જે છે એ કદાચ મેં પણ નથી જોઈ અને એની પર આપણે લોકેશનની વાત કરવાના છે, કારણ કે ઘણા મિત્રોની કમેન્ટ આવે છે. તો આ સ્ક્રીનશોટમાં તમે જોશો તો જે વરસાદ પડતો બતાવે છે, એ લોકો નીચે નાહતા બતાવે છે અને ઉપરથી જે પેલું તૂટેલું છે એટલે કે કટિંગ છે ત્યાંથી વરસાદ પડે છે એવું સીન બતાવવામાં આવે છે. તો મિત્રો, આ જગ્યા પર તો ઘણી બધી મૂવી બની ચૂકી છે. નરેશ કનોડિયાને તમે ઘણી વાર અહીંયા જોયા હશે, ઘણી બધી મૂવીમાં જોયા છે. તો એની બધાની વાત આપણે પછી કરવાના છીએ, પણ અત્યારે સ્ક્રીનશોટ તમે મેચ કરી શકો છો. એ જોઈ શકો છો પાછળનું જે કટિંગ છે બે બીમનું છે લાસ્ટમાં, એ તમે મેચ કરી શકો છો. તો આ એ લોકેશન છે જે ઘણા બધા મિત્રો જોઈ ચૂક્યા છે, ઘણાએ નહીં પણ જોયું હોય. તો આ સ્ક્રીનશોટમાં તમે પરફેક્ટ મેચ કરી શકો છો. અને લોકેશનની વાત હું કહી દઉં તો મિત્રો, આ છે પાવાગઢથી તમે ઘોઘંબા રોડ પર જશો તો વચ્ચે વડા તલાવ આવે છે, અને વડા તલાવ આગળ આ ખજૂરી મસ્જિદ આવેલું છે, એટલે કબૂતરખાના ત્યાંનું આ સીન લેવામાં આવે છે. અને આ જગ્યા પર તમે તો સ્નેહલતા ડાન્સ કરતા હોય છે એમાં તમને આ ડુંગર જોવા મળે છે. અને એની પાછળ પણ એક ડુંગર છે, તમે સ્ક્રીનશોટમાં જો તમને ખબર પડશે. પણ એ ડુંગર હું તમને બતાવવાનું છું કે એ ડુંગર પર આપણે ઘણી બધી મૂવીના લોકેશન બતાવ્યા છે. એક સીનમાં તમને આ રીતનું સીન પણ જોવા મળે છે કે પાછળ તળાવ જોવા મળે છે, સામેનું મસ્જિદ તમને જોવા મળે છે, આ ગેટ પણ તમને જોવા મળે છે. તો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે. જે ઓઢણીવાળું જે સોંગ હતું એનું શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું છે. તમે બધા સ્ક્રીનશોટ મેચ કરી શકો છો. તો અહીંયાથી તમને બીજો સ્ક્રીનશોટ મેચ કરાવું તો આ સ્ક્રીનશોટ તમે જુઓ, એની પાછળ તમને બે ડુંગર જોઈ શકો છો અને મેચ પણ કરી શકો છો. તો સામેના ડુંગર પર તો આપણે પહેલાં વિડીયો શૂટ કર્યો હતો અને એ વિડીયો પછી પણ એકવાર આવવાનો છે. બાકી સ્ક્રીનશોટ તમે પરફેક્ટ મેચ કરી શકો છો. અહીંયાથી તમને બીજો સ્ક્રીનશોટ મેચ કરાવું તો એક સ્ક્રીનશોટમાં તમને અહીંયાથી જોશો તો પાછળના ડુંગર, એટલે કે ટર્નિંગ છે રોડનો, એની પાછળનો ડુંગર તમે મેચ કરી શકો છો. ત્યારે જે સામેનો હાઈવે પડ્યો છે, એટલે કે આ તો રોડ હતો પણ પહેલાં હાઈવે હતો, એ હાઈવે પહેલાં નહોતો. અને એક સીનમાં તમને આ બેકગ્રાઉન્ડમાં પાવાગઢનું લાસ્ટ જે ભદ્રકાળી માતાનું મંદિરવાળો જે ભાગ છે તમને એમાં જોવા મળે છે. બાકી તમે નીચે જોશો તો આ જે દિવાલ છે દિવાલ પણ તમને જોવા મળે છે. અને આ જે નીચેની દિવાલ છે એ પણ તમે મેચ કરી શકો છો એમાં. અને આ એ મસ્જિદ છે, તમે જોઈ શકો છો. અને તમે આ જોયા પછી તમને ખબર પડી ગઈ છે. તો બસ આ એ સીન હતું, તમે જોઈ શકો છો. નીચેની જે જાળી મારેલી છે એ પણ તમે જોઈ શકો છો.
એટલે કે પહેલાં જાળી નહોતી કદાચ, અને સ્ક્રીનશોટમાં તમે જોશો તો ખબર પડી જવાની છે. તો બસ આ એ લોકેશન તો મેં તમને બતાવ્યું છે. એટલે ખજૂરી મસ્જિદનું આ સીન લેવામાં આવે છે. તો આ જગ્યા પર ઘણી બધી મૂવીના શૂટિંગ થઈ ચૂક્યા છે. બાકી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકને ફોલો જરૂર કરજો.